ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગ સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત આયોજન હેઠળ પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ગુજરાત ઝોનના પ્રભારી ડોક્ટર પ્રશાંત કોરાટનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પરમભૂમિ પાર્ટી પ્લોટ ખાતે ઉદ્યોગ સમાજ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ગુજરાત ઝોનના પ્રભારી ડોક્ટર પ્રશાંત કોરાટનો ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં પાનોલી, દહેજ, ઝઘડિયા અને સાયખા વસાહતના ઉદ્યોગ મંડળોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે ઉદ્યોગ વિકાસ, રોજગારી સર્જન અને પ્રાદેશિક વિકાસ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગકાર NK નાવડિયા અને પ્રજ્ઞા કેમિકલના મહેશ પટેલ સહિતના ઉદ્યોગકારોએ પણ ડોક્ટર પ્રશાંત કોરાટનું અભિવાદન કર્યું હતું। અભિવાદન સમારોહનું આયોજન કર્યું છે। ઘણા સમયથી અંકલેશ્વર આવવાની ઈચ્છા હતી અને અમારા નાવડિયા કાકા, અમારા દિલીપ કાકા, મહેશભાઈ જ્યારે ગાંધીનગર આવે ત્યારે એમ કે અંકલેશ્વર ક્યારે આવું છે। અમારા રમેશભાઈ ગાબાણી, રમેશ કાકા, જેટલા લોકો અંકલેશ્વરથી ગાંધીનગર આવતા મળે ત્યારે એમ કે અંકલેશ્વર ક્યારે આવું છે। એમ કીધું સમય આવશે ત્યારે આવશું। અને ખરેખર આજે અંકલેશ્વરની અંદર જ્યારે અભિવાદન સમારોહનું આયોજન થયું અને વડીલોએ મારા પિતા સ્વર્ગસ્થ સૌજીભાઈ કોરાટ અને માતૃશ્રી જસુબેન કોરાટ સાથે એમના જે આત્મીય લાગણીના સંબંધ હતા, રાજકીય સંબંધની રાજકારણની અંદર તો પદ હોય, પદ આવે ત્યારે ઘણા લોકો આવતા જતા હોય છે, પરંતુ પદ ન હોય અને ત્યારે લોકો આવતા હોય એ લાગણીના સંબંધ હોય છે, પારિવારિક સંબંધ હોય છે। એવા સંબંધો અંકલેશ્વરની અંદર, આખા ગુજરાતની અંદર ઘણા લોકો સાથે છે। ખાસ કરીને જ્યારે મને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી ગત ટર્મની અંદર મળી અને અત્યારે પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી, યુવા મોરચામાંથી સીધું પ્રમોશન આપીને પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એટલે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપ મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, આ બધા લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી। એક નાની ઉંમરે આવડી મોટી જવાબદારી, સાથે સાથે દક્ષિણ ઝોનનો પ્રભારી બનાવ્યો, ક્યાંથી ક્યાં સૌરાષ્ટ્ર અને ક્યાં દક્ષિણ, પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરો તો તક મળતી હોય છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આ દેશના યુવાનો પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે મારા જેવા હજારો લાખો યુવાનો ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરી રહ્યા છે, પરંતુ નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને 100% પાર્ટી એની ક્યાંક ને ક્યાંક સારી જવાબદારી પણ આપતી હોય છે। આજે હું આપ સૌ વચ્ચે છું અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે જ્યારે અહીંયા જવાબદારી સોંપી હોય અને દક્ષિણમાં આવવાનું થયું હોય ને આપ સૌને અવારનવાર મળવાનું પણ થશે, પરંતુ આપ સૌએ જે વિવિધ સંગઠનોએ, વિવિધ ઔદ્યોગિક સંગઠનો, સામાજિક સંગઠનોએ આજે અંકલેશ્વરની આ ધરતી ઉપર મારું સ્વાગત કર્યું છે, અભિવાદન કર્યું છે, ત્યારે આપ સૌનો આજે આવકાર મળ્યો છે એનો કાયમી માટે ઋણી લઈશ, આભારી લઈશ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।